કેમ છો મારા બધા મિત્રો? આજે આપણો ડેઈલી વ્લોગનો ડે 2 છે. તો અત્યારે તમારો ભાઈ જો ચા ને પરોઠો એટલે કે નાસ્તો કરે છે. તો નાસ્તો કરીને પાછો તમને મળું તો કન્ટિન્યુ વ્લોગમાં રહેજો આજે. તો ગાઈસ તમે જોયું હમણાં ચા નાસ્તો કરતો હતો, ચા નાસ્તો કરી લીધો છે. હવે આપણે બશીરભાઈ ભેગું જવાનું છે. તો બશીરભાઈ આપણે કઈ બાજુ જવાનું છે? આપણે જવાનું છે બારામડી જવાનું છે. તો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. બ્લોગ ગમે તો લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઇબ કરી રાખજો. તો ગાઈસ અમે ગાડી ખાલી કરવા ગયા હતા. ગાડી ચાલુ થઈ ગઈ. અહીંયા પાણી પીવા ઉભા રહ્યા હતા. જો નેચરલ પાણી હો, નર્મદાનું. તો હવે જો આ બે અહીંયા ગાડીમાં બેઠા છે, બશીર ને સમીર ભાઈ. સમીર પાણી પીએ. તો હવે જઈશું ઘર બાજુ. તો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. તો ગાઈસ તમને ખબર છે કે હું બશીર ભેગો ગયો તો ગાડી ખાલી કરવા માટે, ને હવે હું ઘરે આવી ગયો છું, નાઈને તૈયાર થઈ ગયો. હવે હું ચા પી અને પછી બહાર જઈશ સામાન લેવા માટે, થોડોક ઘરનું પકાલું તેવું. તો હવે કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. પાછું હું તમને થોડીક વારમાં મળું. તો ગાઈસ તમે જોઈ શકો છો હું આવી ગયો. અત્યારે વિડીયો ઉતારવા આવ્યો હતો, જરીક અજયને લેતા આવ્યો. જો અજય આપણો સમીર એક તો ચાલ્યો ફોટો અવાજ ન હોય. તો વ્લોગમાં હજી કન્ટિન્યુ રહેજો. હજી આપણે ઘરે જઈને પાછો તમને મળું. તો ગાઈસ વિડીયો બનાવીને હું ઘરે આવી ગયો હતો ને હવે આરામથી સૂતો હું. અને જો અહીંયા કેમ બાકી. અને સમીરભાઈ આપણો યુટ્યુબમાં વિડીયો જોવે છે બેઠો બેઠો આરામથી, અને હું સૂતો છું. અને તમને મારા વ્લોગ કેવા લાગે છે એ જોઈને મને લાઈક અને કમેન્ટ કરીને જણાવી દેજો કેવા લાગે છે. તમે કોમેન્ટ કરો એટલે મને આમ થાય કે ના કે મારા વ્લોગ જોરદાર છે. અને મસ્ત કમેન્ટ કરી દેજો કે આવા નવા વ્લોગ કાયમ નાખતો રહું. તમારી એક કોમેન્ટ આવશે એટલે બહુ રાજી થઈશ. મને એમ થાય કે નાના કોમેન્ટ આવી હજી મારા ભાઈઓ બહેનો બધા મારા ભેગા જ છે વિડીયોમાં, અને ગમે છે એટલે કમેન્ટ આવી. તો કમેન્ટ કરી નાખજો અને શેર કરવાનું ભૂલતા નહીં, ને આપણી આઈડીને સબસ્ક્રાઈબ કરવાનું તો સાવ ભૂલતા જ નહીં. એટલે કાંઈ મારા ડેઈલી વ્લોગ આવે એ વ્લોગ હું તમને બતાવતો રહીશ. અને કમેન્ટમાં જરૂર મને જણાવજો કે મારો વ્લોગ તમને કેવો લાગે છે. બરાબર, ભૂલતા નહીં કમેન્ટ કરવાનું. કમેન્ટ કરશો ને એટલે આમ મારા દિલને આમ એમ થાય કે નાના કમેન્ટ આવી આવે, અને આમ જોરદાર કમેન્ટ કરી જ નાખજો, ભૂલતા જ નહીં. ચાલો આપણે આમ જરીક બારે ચક્કર મારવા જાય. તો જવું આપણે કન્ટિન્યુ વ્લોગમાં જઈએ. આમ જો ચંપલ જલ્દી હાલો આપણે આમ બારે જઈ જરીક. આમ સમીર બારે ગયો એટલે આગળિયો દઈ દીધો માથે. તો તમે જોઈ શકો આપણી ગાડી બારે જ પડી છે. અહીંયા આપણી આ 5011 જુપિટર અને એમાં હોન્ડા પડી છે. કેમ બાકી જો ખોટો અવાજ નહીં. 5011 અને 2625 માં એ દેસર ખોટો અવાજ નહીં. કેવી લાગી મારી ગાડી એ પણ કમેન્ટમાં જરૂરથી જણાવી દેજો. ને હવે આપણી સ્કૂલ ચાલુ થઈ ગઈ તો લગભગ કાલથી આપણે સ્કૂલે જવાનું છે. તો એ પણ આપણું ડેઈલી વ્લોગ આવશે જ. તો વ્લોગ જોવાનું ભૂલતા નહીં. કાયમીનો આપણો કન્ટિન્યુ વ્લોગ આપણો ડેઈલી ટુ ડેઈલી આવશે. હવે પહેલાંની જેમ નથી કાંઈ ને પછી નથી નાખતો. હવે કાયમી આવશે. તો વ્લોગમાં કાયમી આમ જોડાઈ રહેજો. સમીર જો બારે ગયો તો આમ આવે સાયકલ લઈને. તમે જોઈ શકો જો આયલો આવે. ધારામાં થોડુંક નહીં દેખાય પણ જોવા આવે. જવા બલુંગ જઈએ ફૂલે ફૂલ ગયો. તો હવે આપણે ઘરમાં જઈશું અંદર. તો હાલો ઘરમાં જઈએ. હવે જો સમીર આવી ગયો, સાયકલ રાખીએ એની અને અમારી શેરી. તો ઘરમાં જઈશું આપણે.
આપણે ડેલો વેલો ખોલીને સમીરભાઈ ખોલી લો, આપણે અંદર આવી ગયા હવે. તો હવે જો અમારું ઘર. ચાલો હમણાં થોડીક વારમાં પાછો તમને મળું, તો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. તો ગાઈસ હવે મારી શેર બની ગઈ અને જો ખાવા બેસી ગયો હું ને સમીરે ખાઈએ જો ફોનમાં જોતો અને અહીંયા કાપેલી કેરી આપણા માટે પાકીઓ. તમને મોઢામાં પાણી આવતા હે તો આવતા રહ્યો ખાવા, હાલો ખાયો ખા. તો ગાઈસ હવે મેં જમી લીધું છે ને હવે હું જો આમ નીકળ્યો ગલીમાં ચક્કર મારવા માટે. માસીની આવ્યા છે બેસવા, તો એ બધા બેઠા છે ઘરમાં ને હું જો આમ બારે ચક્કર મારવા નીકળ્યો ગલીમાં. આલી બાજુ નવેરી, ત્યાં એલી બાજુ થી જાવ એટલે રામાપીરનું મંદિર આવે. આમ સીધા સીધા આઈલા જાય પડે, એમ ચક્કર પક્કર મારી ગયા કામ એકાદી તમને દેખાડું. તો હજી આપણે જઈએ એટલું જ જવાનું, અહીંયા સીધે સીધું ચક્કર મારી જાવે. જમીને ચક્કર મારવાની મજા કંઈક અલગ આવે. પવન જોરદાર આવે. હવે હમણી બાજુ જો ગાડી ઉપર એની પાછળ જ ઓલી વાડી દેખાય છે, એ સમાજવાડી છે, આહિર સમાજ. ત્યાંનું અમારું અહીંયા બધા અમે ક્રિકેટ રમતા પહેલાં, હવે તો હમણાં તો નથી રમતા. ભાઈ જો તમે જોઈ શકો અહીંયા આપણે રાઉન્ડ મારી લીધો. જા અમારી ગલી કેવડી મોટી, જામ અમારું ઘર બહુ જ છેટું છે. જો અહીં લગીને આવ્યા, પેલી બાજુ સમાજવાડી છે, એની પાછળ બીજી વાડી છે. અહીંયા અમે રમતા હોય તળે બેટ, હમણાં ત્યાં શ્રેયમાં કેદીના. હવે પાછા આમ ઘર બાજુ જઈ ચક્કર મારી. અત્યારે પવન એક નંબર આવે અને આમ મજા લેવા રાખે, આમ ટાટો ટાટો. હમણાં ગરમી એવડી થાય છે, તો તમે ક્યાંથી વ્લોગ જોવો છો એ પણ મને કમેન્ટ કરી દેજો, એટલે મને ખબર પડે ક્યાં ક્યાં લગી મારો વ્લોગ જાય છે. તો જો આમ હાઈલો જાઉં પાછો ઘર બાજુ. બપોરે ગરમી એવી હોય ને કે વાત મૂકી દઉં, એસી ચાલુ કરીને હોય તો અહીંયા આમ શાંતિ મળે. અને અત્યારે બહુ મસ્ત આમ પવન આવે ટાટો, એટલે વાંધો ન આવે. દિવસને ગરમી થાય હવે, એસીના લીધે આપણે વાંધો ન આવતો, નકર ભૂકા કાઢી નાખે આપણે તો. જો ઘર આગળ ફૂગો આવ્યો, ઘર આગળ ફૂગી જો આ રમનોલી નવેરી દેખાડી દીધી, નવેરી આવી ગઈ. તમે જોઈ શકો આ નવેરી. એવો મામાદેવની રજા ફરકે અને આપણું ઘર 2 માળનો બંગલો. મારા માટે આ બંગલો જ કહેવાય ને. જો તમે જોઈ શકો આપણી 2 ગાડી પડી અહીંયા, સમીરની સાયકલ, આ અમારા ઘરનો ડેલો, અમારું ઘર. તો હવે ઘરમાં અંદર જઈએ આપણે, તમને ઉપરનું વ્યૂ દેખાડું આપણે ઉપર ઘરનું. તો સમીર જો આપણે બીવડાવવા માટે અહીંયા જ ઊભો હતો, એનો મિશન કામયાબ ના થયો. તો હવે આ સીડી અમારે ઉપર જવાની, તો ઉપર જાઉં. તો ચાલો લાઈટ ચાલુ કરી લઉં થોડી. બહાર અહીંયા લાઈટ જ નથી. જુઓ અહીંયા મામાનું મંદિર બનાવ્યું હોય આપણે, કેમ જોરદાર. બાકી જો એના પપ્પાએ બનાવ્યું હોય. તો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો, પાછો તમને મળું. તો ગાઈસ હવે ઉપરથી હું નીચે આવી ગયો અને રાતના જો એક આ લાઈટ આવે ને, રાતના 10:58 થઈ છે. તો હવે આપણે વ્લોગનો કરશું એન્ડ અહીંયા જ. તો આપણે મહિલા નેક્સ્ટ વ્લોગ સાથે, આજનો વ્લોગ હતો આપણો ડેઈલી વ્લોગ ડે 2. તો હવે મહિલા આપણે નેક્સ્ટ વ્લોગમાં, અત્યારે વ્લોગનો કરશું એન્ડ. તો વ્લોગને એન્ડ કરતાં એટલું કહી દઉં તમને, લાઈક કરી નાખજો, સબસ્ક્રાઈબ કરી નાખજો, શેર કરી નાખજો અને કમેન્ટ કરી નાખજો કેવો લાગ્યો મારો વ્લોગ. તો
બાય બાય.